ગારિયાધારમાં બાર એસોસિએશન દ્વારા મામલતદાર મારફતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। ગારિયાધાર મામલતદાર કચેરી ખાતે બાર એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। ડેડિયાપાડા પોલીસ દ્વારા બેહુદ વર્તન જરા પણ ચલાવી લેવાય તેમ નથી। જે વકીલોની માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને સમગ્ર ગુજરાતના વકીલો વતી સરકારમાં તેમજ હાઈકોર્ટની અંદર PIL દ્વારા રજૂઆત કરે અને પૂછવામાં આવે છે કે પોલીસ કયા કાયદા હેઠળ કોર્ટનો ગેટ બંધ કર્યો છે, વકીલને કોર્ટમાં પ્રવેશતા કેમ અટકાવ્યા, વકીલને કોર્ટમાં જવાના અધિકાર કાયદો આપે છે તો પોલીસ ક્યાં કાયદા મુજબ રોકી શકે છે। કોર્ટ ન્યાયનું મંદિર છે, વકીલ ન્યાયની પ્રક્રિયાનું અવિભાજ્ય અંગ છે। આવા પોકળ શાસનકાળ અને પોલીસને યાદ રાખવું જોઈએ કે કોર્ટ બંધ કરવી ન્યાયને આહવેલ ના છે અને આવા કૃત્યની એડવોકેટ એક્ટ 1961 ની ભંગ થાય છે। બંધારણની કલમ 19 તથા 21 પણ ઉલ્લંઘન છે અને લોકતંત્રની સીધી છાપ પડે છે અને આ મુદ્દો માત્ર ડેડિયાપાડાનો નથી પણ આ આખો ગુજરાતના વકીલ માટે ગંભીર પ્રશ્ન છે। વકીલોને પણ કોર્ટ સુધી પહોંચવા માટે લડવું પડે છે। આ માટે રાજપીપળા ડેડિયાપાડાના દોષિત પોલીસ કર્મીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે। આવા બનાવની ગારિયાધાર બાર એ વખોડી કાઢે છે। ત્યારે આજરોજ મામલતદારને આવેદનપત્ર આપી રાજપીપળા ડેડિયાપાડાના દોષિત પોલીસ કર્મીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાની માંગ કરાઈ છે। JK સિંહ ગુજરાતી સાથે અશોક ચૌહાણ, ગારિયાધાર। જય ભારત, જય સંવિધાન। થોડા દિવસ પહેલાં જે ડેડિયાપાડામાં ઘટના બની એને અંતર્ગત ગારિયાધાર વકીલ એસોસિએશન દ્વારા મામલતદાર સાહેબશ્રીને ધ્યાન દોરી અને આવેદન પાઠવવા માટે સૌ એકત્રિત થયેલા છે। જે ઘટના બની એ ખરેખર દુઃખદ છે અને લોકતંત્રમાં એક શરમજનક ઘટના પણ ગણી શકાય। કારણ કે એવું કહેવાય છે કે શિક્ષકને સ્કૂલે જતા રોકો, એક ડૉક્ટરને દવાખાને જતા રોકો, એક પ્રોફેસરને કોલેજ જતા રોકો અને એક વકીલને કોર્ટ જતા રોકો, આ ખરેખર લોકતંત્રમાં છે એ ક્યારેય ચાખી લેવાય એવું નથી। એટલા માટે થઈ અને આજે ગારિયાધાર બાર એસોસિએશનના તમામ હોદ્દેદારો અને વકીલ મિત્રોએ એક આવેદન મારફત સરકારશ્રીને અને જે તે કહેવાય કે દેશના વરિષ્ઠ જે હોદ્દેદારો છે, વરિષ્ઠ પદ ધરાવે છે, એમના મારફત એક આવેદન રજૂ કર્યું છે અને એ મારી એ જ માગણી છે કે ફરી વખત આ ભૂલ ન થાય અને આ કૃત્ય ખરેખર નિંદનીય છે અને ફરીવાર આવું ન બને એની તકેદારી રાખે। જય ભારત, જય સંવિધાન।